ચાલો આજે અંગ્રેજીના બે બહુ જ મહત્વના શબ્દો વિશે વાત કરીએ, હેવ અને હેઝ. આ શબ્દો ક્યારે વાપરવા અને ક્યાં વાપરવા એ આજે આપણે એકદમ સરળ રીતે સમજી લઈશું. શરૂ કરીએ એ પહેલાં ચાલો એક વિચાર કરીએ. આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ હોય છે જે આપણી પોતાની હોય છે, બરાબર? જેમ કે ફોન, બેગ, પુસ્તકો. તો આ બધી વસ્તુઓ આપણી છે એવું અંગ્રેજીમાં કહેવું હોય તો કયા શબ્દો વપરાય? બસ આ જે કોન્સેપ્ટ છે ને એને જ અંગ્રેજીમાં પોઝેશન એટલે કે માલિકી કહેવાય છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો કોઈ વસ્તુ પર આપણો હક હોવો. ચલો આને થોડું ઊંડાણથી સમજીએ. એટલે કે જે વસ્તુ કોઈની પોતાની હોય એના પર એની માલિકી કહેવાય, ભલે પછી એ કોઈનો કંપાસ બોક્સ હોય કે પછી કોઈનું ઘર હોય. દાખલા તરીકે આ વાક્ય જુઓ, આઈ હેવ અ બોલ. આનો અર્થ થાય છે મારી પાસે એક દડો છે. અહીંયા જે હેવ શબ્દ છે ને એ જ બતાવી રહ્યું છે કે દડો મારી માલિકીનો છે, મારી પાસે છે. તો અંગ્રેજીમાં આ માલિકી બતાવવા માટે આપણી પાસે બે મુખ્ય શબ્દો છે. આમ સમજો કે બે મુખ્ય ખેલાડી છે, હેવ અને હેઝ. મજાની વાત એ છે કે કામ તો બંનેનું એક જ છે, માલિકી બતાવવાનું, પણ એમની ટીમ અલગ અલગ છે. તો ચાલો જોઈએ કે કોણ કઈ ટીમમાં રમે છે. ઓકે, તો હવે આ ગેમમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા આપણે એક ખાસ નિયમ સમજી લઈએ જે એકદમ સહેલો છે, અને આ નિયમ છે હેઝ માટે. એક વાત બસ મગજમાં ફિટ કરી લો, હેઝની પાકી દોસ્તી ફક્ત 3 જ શબ્દો સાથે છે, હી, શી અને ઇટ. બસ જ્યાં પણ આ 3માંથી કોઈ પણ દેખાય એટલે આંખ બંધ કરીને હેઝ વાપરી લેવાનું. ઉદાહરણ તરીકે જો આપણે કોઈ છોકરા કે પુરુષની વાત કરતા હોઈએ તો આપણે કહીશું હી હેઝ અ કાર. અને એ જ રીતે કોઈ છોકરી કે સ્ત્રીમાં કે કહેવું હોય તો શી હેઝ અ ડોલ. અને હા, કોઈ પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે વાત કરવી હોય તો ત્યારે આપણે વાપરીશું ઇટ. જેમ કે ઇટ હેઝ અ ટેલ. જોયું કેટલું સરળ છે? હી, શી, ઇટ તો હંમેશા હેઝ. સારું, તો આ તો થઈ ગઈ HASની સ્પેશિયલ ટીમની વાત. પણ હવે સવાલ એ થાય કે બાકીના શબ્દોનું શું? વેલ, એમના માટે જ તો છે આપણો બીજો ખેલાડી, હેવ. અને આ નિયમ તો એનાથી પણ સહેલો છે, કેમ કે જે સ્પેશિયલ ગ્રુપ છે ને હી, શી, ઇટ, એમના સિવાય બાકીના બધા જ સર્વનામ સાથે હેવ આવે છે, જેમ કે આઈ, યુ, વી અને દે. જેમ કે જ્યારે કોઈ પોતાના વિશે વાત કરતું હોય તો એ કહેશે આઈ હેવ અ બુક. હવે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ, પછી એ એક હોય કે વધારે, ત્યારે વપરાશે યુ હેવ અ પેન. જ્યારે કોઈ જૂથની વાત થતી હોય જેમાં બોલનાર પોતે પણ સામેલ હોય ત્યારે શું વપરાય? વી. એટલે વાક્ય બનશે વી હેવ અ હાઉસ. અને છેલ્લે જ્યારે આપણે બીજા લોકોના કોઈ જૂથ વિશે વાત કરીએ તો આપણે કહીશું દે હેવ બાઇસિકલ્સ. છે ને એકદમ સીધું અને સરળ? સરસ, તો આપણે હેવ અને હેઝના નિયમો તો સમજી લીધા. હવે ચાલો આ બધી જ માહિતીને એક જ જગ્યાએ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ ચાર્ટ જોશો ને એટલે બધું એકદમ પાણી જેવું સાફ થઈ જશે. જુઓ, બસ આટલું જ છે. આ ચાર્ટમાં આખી વાતનો સાર આવી ગયો. હી, શી, ઇટ સાથે હેઝ અને આઈ, યુ, વી, ધે સાથે હેવ. આટલું મગજમાં બેસાડી લો, પછી ક્યારે ભૂલ નહીં થાય. એટલે ટૂંકમાં કહીએ તો આખી રમતનો સૌથી મોટો અને એકમાત્ર નિયમ યાદ રાખવાનો છે. હી, શી અને ઇટની ખાસ ટીમ છે જેમની સાથે હંમેશા હેઝ આવે છે. બસ બાકી બધા માટે હેવ